અરે હા, દાસી ફૂલો વીણવા ગઈ છે. ઘણો સમય થયો છે, તો હજી દાસી આવી કેમ નહીં હોય? હજી આવી નહીં દાસી, રોકાણી ઘણી વાર, રોકાણી ઘણી વાર, રોકાણી ઘણી વાર. હજી આવી નહીં દાસી, રોકાણી ઘણી વાર. એ બાગજી મોદાડ, બગીચાની મોદાડ, બાગજી બાગની મોદાડ. જ્યારે આવે પ્યારી દાસી, હું પૂછું સમાચાર, હું પૂછું સમાચાર, હું પૂછું સમાચાર. જ્યારે આવે પ્યારી દાસી, હું પૂછું સમાચાર. આવી પ્યારી ગોરી દાસી, હું લાવી સમાચાર, એ લાવી સમાચાર, હું લાવી સમાચાર. આવી પ્યારી ગોરી દાસી, હું લાવી સમાચાર. અરે મારા તમારો ખાણ ને બે તમારા ફૂલ કાલે સવારે રામને રાત વિજય થાજે તો મને પૈસા સોના પર પે દઈ દેવાનું છે. અરે અરે, એટલી બધી ગુસ્સે કેમ થાય છો? અરે મારા રાણી કહે છે ને અરે મંથરા, તો શું તને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ને કોઈ ખીજી છે? અરે મારા રાણી કહે છે અને ભરત કે અરે દાસી, તું કેવા શું માંગા છે? તું મોન નાખ્યા વગર વાત કર દાસી. અરે મારા રાણી કહે જે મારા દશરથ ત્યારે ત્યારે મારે કેવો ઝૂલો કરી રહ્યા અને કેવો મારે ખબર નાખી એની કઈ કષ્ટા નથી. અરે દાસી, તું કેવા શું માંગા છો? અરે મારા રાણી કહે કે મારા દશરથ મારા આવે તમને એવા અત્યારે ભરત શત્રુઘ્નને પાછળ કરે એ મારા શત્રુઘ્ન મારા રાણી કહે આ શું બોલા છો તું? અરે મારા તમારા જે ભલા માટે જ કહું છું. અરે દાસી, આજ પછી જો રાજા મહારાજ વિશે એક પણ શબ્દ બોલી છે ને તો તારી જીભ ખેંચી લઈ સમજીએ. અને આમાંથી રામને રાજ્યાભિષેક થાય એ તો મારા માટે અત્યંત ખુશીની વાત છે દાસી. અરે મહારાણી કહે કે તમે મારી બધો બધો કરો છો પણ માટે તમારે એક પ્રસ્તાવ પડશે એટલે હું તમારા એક માટે જ કહું છું. એલી સાંભળને થોડી તું વાત મારી, વાત મારી રે કહું વિસ્તારી રે, વાત મારી રે કહું વિસ્તારી રે. એલી સાંભળને થોડી તું વાત મારી રે. તું લોંડી તું વાગણી તેરા પર રાખે ખાસ, તું લોંડી તું વાગણી તેરા પર રાખે ખાસ. આજ પછી તો તું બોલી તો, આજ પછી તો આવું બોલી તો મારા કૌશલ્યા મારે નથી લગાર, મારા માને કૌશલ્યા મારે નથી લગાર. રામદૂતમાં પ્રેમ કરી, રામદૂતમાં પ્રેમ કરી, સાંભળ થોડી વાત મારી રે. આ મંત્ર સમજી લે. આમાંથી રામ રામ ભરત કરતા પણ વધારે મને પ્રિય છે અને રામને રાજ્યાભિષેક થાય એ તો મારા માટે અત્યંત ખુશીની વાત છે. અરે મહારાણી કહે હું તો તમારા હિત અને ભલા માટે જ કહું છું. અરે તું મારા રામ અને મહારાજ દશરથ વિશે આવા શબ્દ બોલે છો, એમાં મારું ભલું કઈ રીતે હોઈ શકે દાસી? અરે મહારાણી કહે હજી તમને કહું કે ત્યાર પછી પહોંચાવો તે કરતા પહેલા પહોંચાવો કરવો સારો છે. મહારાણી કહે મારું કેવું માનો, નકર હજી નીતિ કહે છે કે હું નીતિ છે ડગલું એક ભરું નહીં.
પણ કીધું કે જે સ્ત્રીને સમજણ ન હોય તે સ્ત્રીને સમજણ આપી સ્ત્રીનો ધર્મ છે મહારાણી કઈ કઈ. એટલે હું તમને કહું છું હજી તમે વિચાર કર્યો અને સાંભળો તમને હું કહું કે ઈ તમારે કેવા દિવસો આવે છે. સાંભળવા તો તુમારી રે બાઈ, સાંભળવા તો પુત્ર રે તારો મહારાણી કહે કે હજી કવાય કે તમારે મારી જેમ દાસીપણા કરવાનો વખત આવે છે મહારાણી. મહારાણી કઈ કઈ કે હજી તમે વિચાર કરી દો, હજી કાલ સૂર્યવતા કૌશલ્યા તો રાજમાતા થાય અને તમારે મારી જેમ દાસીપણા કરવા પડશે એની મને ચિંતા છે મહારાણી કઈ કઈ. હા મંથરા, ખરેખર તારી વાત વિચારવા જેવી તો છે હો.
હા હવે મહારાણી તું જ કહે તેમ કરવા તૈયાર છું અને હવે તો તું જ મારું સર્વસ્વ છો. અરે મહારાણી કઈ કઈ અવડા બધા અધીરા નો થાવ બધું ઉપાય તો ભગવાન બતાય છે મહારાણી. હા તો જલ્દી બતાવો. અરે હા મહારાણી કઈ કઈ કે તમને યાદ નહીં હોય પણ મને યાદ છે. હા તો મંત્રા કહે. અરે મહારાણી કઈ કઈ તમે કહો છો કે સવાર સૂર્ય ઉગતા એક રાતમાં શું થાય છે તો એક રાતમાં તો હું બધું તમને શીખવાડી દઈશ મહારાણી કઈ કઈ મારી આગળ એવા પણ કાયદાના ખિસ્સા પહેર્યા છે. તો જલ્દી બતાવ બેન. કે શેની મુદાય છે તું બાય મારી રે. આવે પછી મનાવા નારી સરસ સલામ કરીએ. આવે પછી મનાવા નારી સલામ કરીએ. અરે હાવ ભાવથી ફસાવી અને હાવ ભાવથી ફસાવી અને નાચેલી શેની મુદાય છે તું બાય મારી રે. બાય મારી રે કહું તારી રે. બાય મારી રે કહું તારી રે. એલી શેની મુદાય છે તું બાય મારી રે. દેવા ગ્રામ કરવા તહેવાર. દેવા ગ્રામ કરવા તહેવાર. અરે તુને સંગે ચડી ગયા હતા તારો બથા રેલી તેની મુદાય છે તું બાજ મારી રે. તે કાળે ઈ ભૂપે તુને આપા બે વસન. તે કાળે ઈ ભૂપે તુને આપા બે વસન. એ ઠીક સમયે માગી લઈએ તું ઠીક સમયે માગી લઈએ તું મેળવીને વિશ્વાસ. એલી તેની મુદાય છે તું બાય મારી રે. બાય મારી રે કહું તારી રે. બાય મારી રે કહું તારી રે. એલી તેની મુદાય છે તું બાય મારી રે. એ પ્યાલા વખને માગે એવું ભરતું અને રાગ. પ્યાલા વખને માગે એવું ભરતું અને રાગ. એ બિલાવતને રામ ગાય બિલાવતને રામ ગાય. ગનવા દેલી શેની મુદાય છે તું બાય મારી રે. બાય મારી રે કહું તારી રે. બાય મારી રે કહું તારી રે. મુદાય છે તું બાય મારી રે. એ વસ્ત્ર ભૂષણ હારા તજીને મળીને અસર પહેરીએ. વસ્ત્ર ભૂષણ સારા તજીને અસર પહેરીએ. પૃથ્વી પર થાળી કરીએ. મુદાય છે તું બાય મારી રે. એ બાય મારી રે કહું તારી રે. બાય મારી રે કહું તારી રે. એલી શેની મુદાય છે તું બાય મારી રે. એ કીધા પરમાણે જો થાય તો ગામે રૂડો રંગ. કીધા પરમાણે જો થાય તો ગામે રૂડો
મહારાણી કઈ કઈ કે દેવાસુર સંગ્રામમાં ને હારી લઈ ગયા તરે રથની બડેલ ભાંગી છે તરે તમારી હાથ લોહી લોહાણ ધોઈને મહારાજાએ બે તમને વસન આપ્યા તમને યાદ છે મહારાણી કઈ કઈ હા બેન મંત્રા, ખરેખર એ બે વચનો મને યાદ છે. તો આ મહારાણી કઈ કે મારા કહેવા પ્રમાણે હંમેશ મહારાજા દશરથ તમારા મેલે આવે છે તો હમણે જ તમારા મેલે આવશે તો મારા કહેવા પ્રમાણે તમારે વસ્ત્ર આભૂષણ હારા બધા કાઢી નાખો જૂના વસ્ત્ર પહેરી અને કોપ ભવનમાં જઈને નીચે પથારી કરીને સુઈ જાઓ દીવાબત્તી બંધ કરી અને જ્યારે મહારાજા આવે ત્યારે તમારે એને નારી આપણે સ્ત્રી સ્વભાવે એને પગે લાગુ બધું કરવાનું પડી મહારાજ દશરથ મનવે ત્યારે તમારે બે વસના માગી લેવાનું કે પહેલા વસને ભરતને ગાદી અને બીજા વસને રામ 14 વર્ષ વનમાં. એટલું મહારાણી યાદ રાખજો તમે. હા બેન મંત્રા, તું કહે તેમ કરવા તૈયાર છું, કારણ કે હવે તું જ મારું સર્વસ્વ છો, માટે તું કહે તેમ કરવા તૈયાર છું. અરે મહારાણી કઈ કે તો અત્યારે તમે જલ્દી કોપ ફોનમાં જઈને સુઈ જાઓ દીવાબત્તી બધી બંધ કરી જો અને જો મારા રેખો કામ પડે તો હું બાજુમાં પણ ઊભી છું મહારાણી કઈ કઈ. બહુ સારું.